નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાન વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ PDF આપવાનો છું કે તમારે કયા પ્રકરણને કેટલું તૈયાર કરવાનું છે, કયા પ્રકરણમાંથી કેવડા પ્રશ્નો આવશે, સંપૂર્ણ ડિટેલમાં જણાવવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહો અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો અને આપણી આ YouTube ચેનલને પણ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, કારણ કે આપણી ચેનલ પર ધોરણ 12ના બધા જ વિષયના IMP પ્રશ્નો પણ આવવાના જ છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરી દઈએ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં કેટલા પ્રકરણ પૂછાવાના, તો કે 1 થી 5 પ્રકરણ પૂછાવાના છે। તો ચાલો એ સંપૂર્ણ ડિટેલમાં જોઈએ। તો સૌપ્રથમ વિભાગ પ્રકરણ 1ની વાત કરીએ તો કે પ્રકરણ 1માં વિભાગ A માંથી 4 પ્રશ્નો આવવાના છે, વિભાગ B માંથી 2 પ્રશ્નો આવવાના છે, વિભાગ C માંથી 3 પ્રશ્નો આવવાના છે, વિભાગ D માંથી 2 પ્રશ્નો આવવાના છે, વિભાગ E માંથી પણ 2 પ્રશ્નો આવવાના છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પ્રકરણ 1 ખૂબ જ ખાસ છે, કારણ કે પ્રકરણ 1 માંથી 5 ગુણના 2 પ્રશ્નો આવવાના છે, 3 ગુણના 2 પ્રશ્નો આવવાના છે, 2 ગુણના 3 પ્રશ્નો આવવાના છે, 1 ગુણના 2 અને વિકલ્પ 4 આટલા આવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ હવે આપણે પ્રકરણ 2ની। તો પ્રકરણ 2માં 4 વિભાગ A માંથી આવવાના છે, 2 પ્રશ્નો વિભાગ B માંથી આવવાના છે, વિભાગ C માં 3 પ્રશ્નો જોવા મળશે, વિભાગ D માં 2 પ્રશ્નો જોવા મળશે અને વિભાગ E માં પણ તમને 2 પ્રશ્નો જોવા મળશે। પ્રકરણ 2 અને 1માં તો બંનેમાં એક જેવું જ છે। તો આગળ વાત કરીએ પ્રકરણ 3માં શું પૂછવાનું છે, તો કે પ્રકરણ 3માં પહેલામાંથી તો 4 વિકલ્પો બધામાં પૂછાવાના છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે 5 પ્રકરણના વિકલ્પો તો પાકા કરી જ દેવાના। પછી 1 ગુણના જે એક વાક્યમાં લખવાના જવાબ આવે તે 2 પ્રશ્નો પૂછાવાના છે, વિભાગ Cમાં 2 પ્રશ્નો પૂછાવાના છે, વિભાગ Dમાં 2 પ્રશ્નો પૂછાશે અને વિભાગ Eમાં પણ તમને 2 પ્રશ્નો પ્રકરણ 3માંથી જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ પ્રકરણ 4ની વાત કરીએ તો પ્રકરણ 4માં 4 પ્રશ્નો વિભાગ A માંથી જોવા મળશે, વિભાગ B માં 2 પ્રશ્નો જોવા મળશે, વિભાગ C માં 4 પ્રશ્નો અને વિભાગ D માં 4 પ્રશ્નો। તો 4 પ્રશ્નો વિભાગ D માં હોય તો એક પ્રશ્નના 3 ગુણ, તો 4 તરી 12। ખાલી વિભાગ D ના મોટા પ્રશ્નો તમે આ પ્રકરણ 4માંથી પાકા કરો ને તો પણ તમારે 12 ગુણ આવી શકે છે। આ રીતે તમે વધુ માહિતી પ્રાપ્ત તમારી જાતે કરી શકો છો અને આની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે સંપૂર્ણ PDFને ડાઉનલોડ કરી શકો છો। તો આગળ વાત કરીએ પ્રકરણ 5ની। તો કે પ્રકરણ 5માં 4 વિકલ્પો, બીજા 2 પ્રશ્નો એક વાક્યમાં લખવાના જવાબ પૂછાશે, 3 વિભાગ C માંથી પ્રશ્નો જોવા મળશે, વિભાગ D માંથી 4 પ્રશ્નો જોવા મળશે અને વિભાગ E માંથી આમાંથી પ્રકરણ 4 અને 5માંથી એક પણ જોવા મળશે નહીં। એટલે તમારી વિભાગ Eની તૈયારી કરવી હોય તો તમારે 4થું અને પ્રકરણ 5મું પાકું નથી કરવાનું, કારણ કે મોટા પ્રશ્નો તમારે 4થા અને 5મા પ્રકરણમાંથી નથી આવવાના। વિભાગ Dના પ્રશ્નો તમે એમાંથી પાકા કરી શકો છો, પરંતુ તમારે વિભાગ Eના પ્રશ્નો તેમાંથી પાકા કરવાના નથી। આમ ટોટલ 20 પ્રશ્નો વિકલ્પો જે હોય છે, તો વિકલ્પોના ટોટલ 20 ગુણ તમને મળી જશે। ટોટલ 10 પ્રશ્નો જે એક વાક્યમાં હોય તેના 1 ગુણ, એટલે 10 ગુણ એના મળી જશે। આગળ વાત કરીએ તો કે 14 પ્રશ્નો તમને વિભાગ Cમાં જોવા મળશે, એમાંથી માત્ર તમારે 10 જ લખવાના હશે, જેના તમને એક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવે, એટલે કે ટોટલ 20 ગુણ હશે। વિભાગ Dમાં પણ 14 પ્રશ્નો જોવા મળશે, જેમાં તમારે 10 પ્રશ્નો લખવાના છે, એક પ્રશ્નના 3 ગુણ, એટલે ટોટલ 30 ગુણનો વિભાગ D જોવા મળશે। અને વિભાગ Eની વાત કરીએ તો 6 પ્રશ્નો તમને જોવા મળશે, જેમાંથી તમારે કોઈ પણ 4 લખવાના હશે, જેના તમને 5 ગુણ એક પ્રશ્નના આપવામાં આવશે। આમ ટોટલ તમને વિભાગ Eમાં 20 ગુણ મળી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ તમારી બ્લુપ્રિન્ટ છે। આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો સંપૂર્ણ બ્લુપ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ કરી શકો છો। ફરી મળીએ આવા જ કોઈ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।